સો સૌપ્રથમ તો એસએમઆર જ્વેલ્સ જે છે એ આપણું ઇન્ડિયાનું એકમાત્ર હેરિટેજ સિટી અમદાવાદથી બિલોંગ કરે છે. જેમ આપણું સિટી અમદાવાદ જ હેરિટેજ તરીકે ઓળખાય છે, એમ આપણી કંપની પણ હેરિટેજ જ્વેલરી બનાવે છે ગોલ્ડમાં. 1988માં અમારા ફાધર અને અંકલે સ્ટાર્ટ કરેલી સોની મનોજકુમાર અમરલાલ પાર્ટનરશિપ ફર્મ એ આગળ જઈને 2018માં અમે એસએમઆર જ્વેલ્સ પ્રાઇવેટ લિમિટેડ બનાવી અને ત્યાંથી હવે અત્યારે અમે ગુજરાતમાંથી કામ ચાલુ કરીને આખા ઇન્ડિયામાં અમે એન્ટિક જ્વેલરીનો સપ્લાય કરીએ છીએ. અને હવે અમે અમારા નેક્સ્ટ એક્સપેન્શન ફેઝમાં એક પબ્લિક ઇસ્યુ લઈને આવી રહ્યા છીએ. તો આપણે બિઝનેસની થોડીક સમજ લઈએ. જેમ મેં જણાવ્યું તેમ અમે લોકો મેજરલી ડિઝાઇનર હેરિટેજ જ્વેલરી બનાવીએ છીએ. હવે ડિઝાઇનર હેરિટેજ જ્વેલરી એટલે કે જેમાં જે આપણું જે ઇન્ડિયાનું હેરિટેજ છે, કલ્ચર છે, આર્ટ છે, એને આજના નવી પેઢીને સૂટ થાય એ રીતે ડિઝાઇનનું સંગમ કરી અને કંઈક નવી જ્વેલરી આપણે બનાવીએ છીએ. જેમ મેં કહ્યું એમ 2018માં આપણે પ્રાઇવેટ લિમિટેડ કંપની બનાવી અને અત્યારે આપણે એનું ઇસ્યુ પ્રોસિડિંગ તરફ જઈ રહ્યા છીએ. આપણી કંપનીના જે મેજર કલેક્શન્સ છે કે જેના કારણે આપણી માર્કેટમાં ઓળખાણ છે એ છે કે જેમ કે દરેક આપણા જે પીસ છે એમાં કંઈક ને કંઈક એની સ્ટોરી સંકળાયેલી છે. આજના જમાનામાં સ્ટોરી વગર પ્રોડક્ટ વેચવી અઘરી થાય છે. ત્યારે તમે એનું રિલેવન્ટ સ્ટોરી આપો તો કસ્ટમર એની સાથે એનું એન્ગેજમેન્ટ લાઈફ ટાઈમ જળવાઈ રહે છે. જેથી સ્ટોરી જરૂરી છે અને સ્ટોરી પણ પ્રોપર રિસર્ચ ઓરિએન્ટેડ કે પીસ શું દર્શાવે છે અને હાઉ કસ્ટમર કેન રિલેટ વિથ ઇટ. તો અમે અમુક બનાવેલા કલેક્શન્સમાં જેમ કે રાધા કૃષ્ણ છે તો એમાં તો અઢળક સ્ટોરીઝ અવેલેબલ છે. તો એ રાધા કૃષ્ણની સ્ટોરી, બુદ્ધા કે જે અનટચ ટોપિક છે, પછી મેડિટેશન છે, શિવજી છે, એવા અલગ અલગ નેચરની થીમ, એવા અલગ અલગ સબ્જેક્ટ્સ લઈને કલેક્શન બનાવેલું છે. મેઇનલી અમે હોલસેલ અને મેન્યુફેક્ચરિંગના બિઝનેસમાં જોડેલા છીએ, એટલે B2B સેગમેન્ટમાં જોડેલા છીએ. અને અમે અમારા સપ્લાય ચેઇન તરીકે ઇન્ડિયામાં અમે એક્ઝિબિશન્સ કરીએ છીએ, રિટેલર્સને અમારા ઓફિસે બોલાવીએ અને ઓનલાઈન કનેક્ટિવિટીથી અમે એમની સાથે જોડાઈએ છીએ.